વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે જે રાજ્યની અંદર 21 તારીખથી જે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે, આજ દિવસ સુધી જે વરસાદો પડ્યા અને હવે આમાં આવતીકાલથી શું ફેરફાર થવાનો છે એ વિશેની ખાસ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં જે છેલ્લા ઘણા દિવસથી રાજ્યની અંદર આ નૈઋત્યના ચોમાસાનો જે વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં ધોધમાર વરસાદો છે અમુક વિસ્તારમાં પડી રહ્યા હતા, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ખૂબ સારા વરસાદો પડ્યા। એકંદરે મધ્ય ગુજરાતનો અમદાવાદ ગાંધીનગરના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ખૂબ સારા વરસાદો નોંધાયા છે। એ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર છૂટાછવાયા અને હળવા વરસાદો હતા। હવે આજે 26 તારીખ સુધી આ પરિસ્થિતિ જોવા મળી છે। આવતીકાલથી આ પરિસ્થિતિમાં થોડોક બદલાવ આવશે। એટલે આમ તો આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું કે 27 અથવા તો 28 તારીખથી થોડીક તીવ્રતા વધી શકે છે। આ તીવ્રતા વધવા પાછળનું પણ કારણ છે, હું ઘણા દિવસથી આપણે જે બતાવી રહ્યો હતો કે જે મધ્યપ્રદેશ ઉપર જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું હવે ધીમે ધીમે ગુજરાત ઉપરથી પસાર થવાનું છે। અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઘણું બધું ગુજરાત ઉપર આવી ચૂક્યું છે અને અત્યારે પશ્ચિમ દિશામાં કચ્છ તરફ આગળ વધી રહ્યું છે। એટલે મધ્ય ગુજરાત થઈ અને કચ્છ તરફ આગળ વધી અને અરબ સાગર અને પાકિસ્તાનના ભાગો ઉપર જવાનું છે, જેને કારણે આજે 26 તારીખના રોજ પણ રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર તીવ્રતા વધી છે। છેલ્લા ઘણા દિવસથી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને એ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા હતી। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદની તીવ્રતા ઓછી હતી, પણ આજેથી વરસાદની તીવ્રતા થોડીક વધી છે અને વરસાદના વિસ્તારોમાં પણ વધારો થયો છે। હવે ખાસ કરીને આવતીકાલે 27 તારીખ છે, 27, 28 ને 29 આ જે આવનારા 3 દિવસ છે એ 3 દિવસ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા વધી જશે અને એવરેજ 2 ઇંચથી લઈને 4 ઇંચ અને મોટા ભાગના વિસ્તારોની અંદર 5 થી 7 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે। એટલે અત્યાર સુધી જે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતા ઓછી હતી, છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા હતા, એમાં હવે વધારો થવાનો છે અને 2 થી 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 6-7 ઇંચ સુધીના વરસાદો છે એ પણ સંભવ છે। ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ થોડુંક સારું હતું, પણ અંદરના વિસ્તારોની અંદર વરસાદો ઓછા હતા, જેમાં બન્ની વિસ્તાર હોય, ધોળાવીરા વાળો વિસ્તાર છે, રણની નજીકના વિસ્તારો છે, જે આપણે વાગડ વિસ્તાર છે, નખત્રાણા વાળો વિસ્તાર હોય, માતાના મઠ વાળો વિસ્તાર છે, નલિયા વાળો વિસ્તાર છે, એ તમામ વિસ્તાર એટલે કે આવતીકાલથી લઈને 3 દિવસ સુધી કચ્છના તમામ વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે। એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લા જેવા વિસ્તારો છે, તેમાં અત્યાર સુધી વરસાદની તીવ્રતા થોડીક ઓછી હતી, પણ આવનારા 3 દિવસ સુધી એ વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્રતા વધવા જઈ રહી છે। બાકી સૌરાષ્ટ્રના પણ હવે પછી જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદો છે આવનારા 3 દિવસ દરમિયાન જોવા મળશે। ઉત્તર ગુજરાતના પણ ઓલ ઓવર તમામ જિલ્લાઓની અંદર સારા વરસાદની શક્યતાઓ છે। પાટણ, મહેસાણા હોય અથવા તો જે બનાસકાંઠા, વાવ, થરાદ, સાબરકાંઠા, અરવલ્લી આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 3 દિવસ ખૂબ સારા વરસાદો જોવા મળશે। ખાસ કરીને અતિ તીવ્રતા અને અતિ ભારે વરસાદો જેને કહી શકાય, એમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે કે એમાં 1-2 સ્પેલ છે અતિ ભારે થઈ જશે અને એ અતિ ભારે વરસાદ છે એનો મીડિયામાં પણ સમાચાર બની શકે છે કે આ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડ્યા। એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ 1-2 સ્પેલ ભારે થવાની શક્યતાઓ છે। એ સાથે લગભગ રાપર તાલુકો છે કચ્છનો, એની અંદર પણ એકાદો સ્પેલ આવનારા 3 દિવસ દરમિયાન ગમે ત્યારે એક સ્પેલ ભારે થઈ શકે છે। એટલે આ પ્રકારનું હવામાન છે એ આવનાર 3 દિવસ રહેવાનું છે અને ઓલ ઓવર ગુજરાતની અંદર જ્યાં પણ વરસાદની ઘટ હતી એ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો થઈ જશે। વાવણી લાયક વરસાદો તો ઘણી જગ્યાએ હતા, પણ વાવણી થયા પછી સામાન્ય ઝાપટા જોવા મળ્યા તો કોઈ ભારે વરસાદ જોવા નહોતો મળ્યો। એ વિસ્તારની અંદર પણ હવે સારો એવો વરસાદ થશે અને એકંદરે આવનારું હવામાન છે એ ખૂબ સારું રહેવાનું છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો વરસાદની જે અત્યારે કન્ડિશન છે એ વિશેની તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો।